सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाचि बेसदा मूकं करोति वाचालम पंगुल्लंघयते गिरिं यत्कृपा तमहं वंदे परमानंद माधव। ए गुण गौरव थी महिमावंतो भारत देश महान है। ગઈકાલે જોયું આપણે બહુ મોટી સંસ્કૃતિ સંસ્કારનો વારસો આ દેશ પાસે છે। 10,000 વર્ષનો ઇતિહાસ છે અને દુનિયાની નજર આજે પણ છે જે કરંટ વિચારો જોડે સમરસ થતા છે અને ખબર છે કે વૈશ્વિક આખી જે મંદી છે એનો ઉકેલ પણ ભારતમાંથી મળશે છે। સુજ્ઞ માણસો અહીંયા જ નજર આજે પણ કરે છે। જો ઊંડાણથી સમરસ વાતાવરણ જોડે હશું અને સમજદારીપૂર્વક વાંચતા હશું તો ભારત દેશના માણસો પાસે જે તાકાત છે કે આખા વૈશ્વિક મંદીનો ઉકેલ એમની પાસે છે અને ગપ્પુ નથી। બોલનાર માણસો બહુ જવાબદાર છે। 10-15 દુનિયાભરના મોટા મોટા ઇકોનોમિસ્ટ આ કહે છે કે ભારતમાંથી જો કંઈ પ્રેરણાનું કિરણ આવશે તો વૈશ્વિક મંદી પણ ઉકલી જશે। કોઈ પણ મંદી ઉકલી જાય જો બુદ્ધિમંદ ન હોય તો। સૌથી વધારે મંદી બુદ્ધિની છે। વિચાર શાસન એ મોટું શાસન છે। બળદ તોફાની થાય ને તો એના શિંગડા પકડાય નહીં, એનું પૂંછડું પકડાય નહીં, એના પગ પકડાય નહીં। હોશિયાર ખેડૂતોનો કાન પકડે। કાન પકડવાથી તોફાની બળદ શાંત થાય તો સમાજનો પણ કાન પકડીને સાચા વિચાર નાખો, આખો સમાજ એક થઈ જાય। આપણે બધા છે ને આ ગ્રંથો, આપણા ભાગવત જેવા ગ્રંથો પણ આપણે પ્રામાણિકતાથી વાંચીએ તો સમાજ ઊભો થઈ જાય। પ્રહલાદે બહુ મોટું કામ કર્યું છે, જબરજસ્ત ક્રાંતિ કરી છે। ઓટોક્રેટિક રૂલર હતો આ માણસ। હિરણ્યકશ્યપુની વિરુદ્ધ બોલે એની જીભ કાપી નાખવામાં આવે। લોકો જડ થઈ ગયા, શૂન્ય મનસ્ક બની ગયા, થાંભલા જેવા થઈ ગયા। કોઈ થાંભલામાંથી ભગવાન નથી આવ્યા। આવતા હોય તો મને વાંધો નથી, કાંઈ સર્વવ્યાપક છે, ગમે ત્યાં પ્રગટ થાય, તેની જોડે વિરોધ નથી, પણ સમજશું તો વધારે મજા આવશે કે માણસો જ થાંભલા જેવા થઈ ગયા હતા અને આજે એવું દેખાતું નથી। કેટલા બધા માણસો થાંભલા જેવા થઈ ગયા છે। સાચું જાણવા છતાં બોલવાની હિંમત નથી। ક્યાંક પ્રતિષ્ઠાને હાનિ આવશે, ક્યાંક સ્વાર્થ જોગમાશે, ક્યાંક આપણે આડા આવડા ફેંકાઈ જશું। અરે શું ડર છે? સત્ય ઉચ્ચારવાની હિંમત ન હોય તે આધ્યાત્મ માર્ગનો પ્રવાસી જ નથી। ત્યારે એ બધા લોકોને ભેગા કરીને સાચી વાતો સમજાવી એમનામાં નરત્વ અને સિંહત્વ પ્રગટ કર્યું છે। એ નરસિંહ અવતાર જેમાં નરનો વિવેક છે અને સિંહનું શૌર્ય છે। ખાલી વિવેક હોય અને શૌર્ય ન હોય તો ગતિહીનતા આવે। શેક્સપિયર લખે છે ટુ મચ ઓફ થિંકિંગ બ્લન્ટ્સ ધ એજ ઓફ એક્શન। વધારે પડતું અતિચિંતન માણસની કર્મની ધારને મુઠ્ઠી બનાવી દે। બહુ વિચારનારા માણસો કશું કરી શકતા નથી। વિચાર્યા જ કરે। આપણે ક્યાં સુધી વિચારવાનું? આચાર વગરનો વિચાર લાચાર બની જાય છે અને વિચાર વગરનો આચાર જડ બની જાય છે। તેથી નરનો વિવેક અને સિંહનું શૌર્ય। વિવેક હોય અને શૌર્ય ન હોય તો સમજાય બધું, થાય કશું જ નહીં। અને શૌર્ય હોય ને વિવેક ન હોય તો કરે ઘણું પણ બાફી મારે, એનું કારણ વિવેક નથી। વિવેકીઓ ગતિશૂન્ય બને છે અને સુરવીરો સમજ્યા વગર ગમે ત્યાં વછૂટી જાય છે। 1 2 3 4 5 6 7 યજ્ઞીય કામોમાં સૌનો સંગાથ। યજ્ઞમાં બધા માણસો આહુતિ આપે છે, તેમ કોઈ પણ કામમાં બધાની આહુતિ જોઈએ। એક માણસની આહુતિ, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, કોઈ શ્રમથી, કોઈ સમયથી, કોઈ આવડતથી, 1000 વાતો છે, કોઈ સેવાથી। યજ્ઞ પ્રગટે એટલે બધા આહુતિ આપવા આવે। તેમ આ કોઈ પણ મહાન કામ થતું ત્યાં બધાની આહુતિ પોતાની મેળે આવે। આ ફંડ ફાળાઓ કરવા પડે છે ને, ભલે બિચારા કરતા, પણ મને થોડી દયા પણ આવે છે કે એ લોકોને માગવા નીકળવું પડે। અરે એક સારું કામ છે એમ જાહેર થયા પછી 1 કલાક 2 કલાક લાઈનમાં ઊભા રહીને લોકો આપી જાય, આવા દિવસો મારે જોવા છે। આપણને સારા કામ માટે પ્રેમ નથી। કોઈ માણસ આપણા ઘરે આવે ને આપણને શરમાવે અને 4 ધક્કા ખવડાવે પછી આપીએ, કેટલો એના અંદરમાં બેઠા રામને ત્રાસ થાય છે। કામ સારું છે, કરવાની ઈચ્છા છે, તો પછી આ નખરા શા માટે? હું 1 કલાક ઊભો રહીશ પણ ફાળો આપ્યા વગર જઈશ ને, એનું કારણ આ કામ મને મંજૂર છે, આ યજ્ઞીય કામ છે, આમાં મારો પૈસો જશે તો મારું ભાગ્ય છે।
આ એક સમાજની અવસ્થા છે. તેથી બધાની આહુતિ કોઈ પણ સારા કામમાં હોવી જોઈએ. દિવાલ ન બનો, સેતુ બનો. આજે બધા જ દિવાલ બને છે અને સ્વાર્થને દિવાલ ઊભી કરતા આવડે છે. સૌ સ્વાર્થની દિવાલો ચણીને બેસતા થતા જળના મિલન નહીં કોઈ ફાવતા, નહીં ચેતનને નિરખી ચેતન નાચતું, ભરી ભીડમાં અહીં લાગે એકલવાયું. બધા જ માણસો સાથે રહીને પણ એકલા એકલા થઈ ગયા છે. સહવાસ જુદો ને સહજીવન જુદું. એમ તો 4 પશુઓ પણ એક ગોઠામાં ભેગા રહેતા હોય છે, તેમ 5 માણસો એક ઘરમાં ભેગા રહે અને પરિવાર કે કુટુંબ ન કહેવાય. પ્રેમ કેટલો છે, ખેંચાણ કેટલું છે, આત્મીયતા કેટલી છે, એકબીજાને માટે ત્યાગ અને બલિદાનની ભાવના કેટલી છે, એ મહત્વની વાત છે. પ્રેમ ઉપર પરિવાર ઊભો થાય છે, સ્વાર્થ ઉપર કોઈ દિવસ ઊભો ન થાય. અને શંકરાચાર્ય 1000 વર્ષ પહેલાં લખી રાખ્યું છે, યાવન વિત્તોપાર્જન શક્ત તાવન નિજ પરિવારે રક્ત પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતિ કોપી ન ગેહે. તમારામાં પૈસા કમાવાની હિંમત છે ત્યાં સુધી તમારા ઘરમાં તમારી કિંમત છે. જે દિવસે પૈસા કમાવાની વેલ્યુ ખલાસ, તમારી ઘરમાં ઉપેક્ષા થાય, તમને કોઈ ઓળખતું જ નથી, તો એ સંબંધ તમારા સાથે નહીં હતો, પૈસા સાથે હતો. પરિવાર કોને કહેવાય? જે પ્રેમ પર ઊભો છે. સેતુ બનો, સેતુ સ્નેહથી બને છે અને દિવાલ સ્વાર્થથી ઊભી થાય છે. સેતુ સમર્પણથી બને છે અને દિવાલ અહંકારથી ઊભી થાય છે. અહંકાર અહંકાર, અરે આપણા ખરેખર અહંકારને જગા ક્યાં છે? જરાક શાંતિથી માણસ વિચાર કરે. મારો મત આ છે. અરે તારો મત એટલે શું? પણ અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાલ દશાતલ પાતાલ ભૂર ભુવ સ્વ મહ જન તપ સત્ય, આ 14 બ્રહ્માંડમાં તું છે ક્યાં? એક પૃથ્વીના ઘોડા ઉપર, તેમાં 5 ખંડ છે. એમાં એક ખંડમાં એક દેશ છે, તેનું નામ છે ભારત. અને એ દેશની અંદર કેટલા બધા પ્રાંત છે. એમાં એક પ્રાંત છે મહારાષ્ટ્ર, તેમાં કેટલા બધા જિલ્લાઓ છે. એમાં એક જિલ્લો છે મુંબઈ, તેમાં કેટલા બધા પરાઓ છે. એમાં એક છે મુલુંડ, અને મુલુંડના એક રોડ ઉપર એક મોટું મકાન છે. ત્યાં લોન લઈને ઓનરશીપનો ફ્લેટ લીધા પછી મારો આ મત છે. અરે વિચાર તો ખર, 14 બ્રહ્માંડમાં તું ક્યાં ઊભો છે? આજે લોનના હપ્તા ભરવાના બાકી છે. હા, લોનના હપ્તા ભરાશે કે નહીં ખબર નથી ને પોતાનો મત છોડવાની તૈયારી નથી. મૂર્ખાઈની પરાકાષ્ઠા છે. અહંકારને જગા જ ક્યાં છે? હું તો ઘણી વાર કહું, કોઈ પણ પરિવારમાં, કોઈ સંસ્થામાં, કોઈ સમાજમાં, કોઈ રાષ્ટ્રમાં એકે માણસ એટલો મોટો નથી કે જેના વગર આપણને ચાલે નહીં. આ ધારણા હોવી જ જોઈએ. એક પણ માણસ એવો નથી કે જેના વગર આપણને નહીં ચાલે, અને એક પણ માણસ એવો નથી કે જેને આપણે કાઢી નાખીએ ને આપણું ચાલી જાય. આ બેલેન્સ છે. નાનામાં નાનો માણસ પણ મહત્વનો છે. ફેક્ટરીમાં એક મશીન ચાલતું, એક સ્ક્રૂ નીકળી જાય ને આખી ફેક્ટરી બંધ થઈ જાય. તેથી કોઈને તુચ્છ સમજો નહીં અને કોઈના ખોટા અહંકારને પોષો પણ નહીં. કોઈના વગર કોઈ કામ અટકતું નથી. મારા વગર આ દુનિયાનું શું થશે એમ કહેનારા માંધાતાઓથી દુનિયાના કબ્રસ્તાનો ભરેલા પડ્યા છે અને દુનિયા ચાલે છે. મારા વગર શું થશે એમાં બધા જ બોલતા હતા, અને બધા જે કબ્રસ્તાનમાં દટાયેલા પડ્યા છે, નામો નિશાન મટી ગયા છે, અને તે વખતે આટલો ફૂફાડો મારતા હતા કે મારા વગર શું. હું ઘણીવાર દ્રષ્ટાંતથી વાત કરું. એક ઓરડીમાં એક ફાનસ બળતું હતું. ફાનસની જ્યોતને એમ થયું પ્રકાશ તો હું આપું છું, બાકી બધું ઠીક છે. ત્યારે જ્યોત જે વાટ ઉપર ઊભી છે, વાટને એમ થયું નકામી બળાઈ આંકે છે, ઊભી તો મારા ઉપર છે, હું ન હું તો જ્યોત પ્રગટે ક્યાં? તમે દીપ પ્રગટે ક્યારે કરો? વાટ હોય તો ને. તો જ્યોતને આધાર તો મારો છે, નકામી ડંફા સાંકે છે. ત્યારે પેલો ફાનસનો ઘોડો, એનાથી આ લોકોને ભાન નથી. એક પવનની લહેર આવે તો આ જ્યોત બુજાઈ જાય. રક્ષણ તો હું કરું છું, ફાનસના ઘોડાથી આ એની રક્ષા છે, ત્યારે મહત્વ તો મારું છે. અને આ ત્રણેય ઉપર ફાનસ હશે છે કે મૂર્ખાઓ છે, એ બધા મારા અંગ છે, મેઇન તો હું છું. કોઈ માણસ એમ નહીં કે જ્યોત લઈ આવો, કોઈ માણસ એમ નહીં કે વાટ લઈ આવો, કોઈ માણસ એમ નહીં કે ઘોડો લઈ આવો, બધા કહેશે ફાનસ લઈ આવો. તો આ તો મારા અંગ છે, અંગી તો હું છું, મેઇન તો હું છું. અને એટલામાં જ્યોત ઝાંખી થવા લાગી. ત્યારે જ્યોત કહે છે વાટને કે બેન તું મને આધાર આપે છે તો કેમ ટકાવતી નથી? તો કે મને પણ કંઈ સમજાતું નથી.
પછી બંને ઘોડાને કહે છે કે તું અમારું રક્ષણ કરે છે, ધ્યાન રાખને, કે મને સમજાતું નથી. પછી બધાએ ફાનસને કીધું કે અમે તારા અંગ છીએ, તું તો સૌથી મોટો, અમે તારા પરિવારના કહેવાઈએ, તું કેમ કંઈ કરતો નથી? તો કે મારું મગજ પણ કામ કરતું નથી. પછી બધાએ અંદર જોયું, અંતર્મુખ થયા, અને અંદર જતાં ખબર પડી કે ફાનસમાં તેલ ખૂટતું હતું. હવે તેલથી જ્યોત બળતી હતી પણ તેલ દેખાતું નથી, એટલે બધા બળાઈ હાંકતા હતા, ભગવાનથી દુનિયા ચાલે છે અને દેખાતા નથી, માટે બધા ચડી બેસે છે કે અમે કરીએ છીએ, અમે કરીએ છીએ. આપણે શું કરવાના હતા? મરાઠી કવિ વિંદા કરંદીકરે આપણા અહંકાર પર એવી ચોટ મારી છે, ભરભરા નશા ઉતરી જાય. એણે લખ્યું છે, એક માણસે પોતાની જુવાનીમાં સમુદ્રમાં લઘુશંકા કરી. જો કેવી ઉપમા સૂજે છે કવિઓને. જુવાન અવસ્થામાં સમુદ્રમાં લઘુશંકા કરી અને પછી મરતા સુધી ત્યાં રાહ જોઈને ઊભો રહ્યો કે મારી લઘુશંકાથી દરિયાની ઊંચાઈ કેટલી વધી. બોલો, જ છે ને. હવે શું દરિયાની ઊંચાઈ વધે? આવા બધા આપણા કામો છે, અને આપણે કોલર ટાઈટ કરતા હોઈએ, હમ ભી કુછ હૈ. કંઈ નથી. આપણે આત્મગૌરવ રાખો, ગર્વ ન રાખો, નમ્રતા રાખો, લાચારી ન રાખો. એ જ સમજદારી છે. આપણી સવારની પ્રાર્થના ગૌરવપૂર્ણ હોવી જોઈએ, અને છે જ. સવારની પ્રાર્થના આવી છે, ચિદાનંદ રૂપ શિવો હમ શિવો. મારે હું સાક્ષાત શિવ છું, પરમાત્માનું સ્વરૂપ છે. આવું બોલો તો આખો દિવસ કામ થશે. સવારના જ બોલશો હું કંઈ નથી, હું કોણ છું, હું સામાન્ય છું, ઘાસની પત્તી છું, તો કંઈ કામ નહીં થાય. અરે સવારના આઈ કેન ડુ એવરીથિંગ. ટીપે ટીપે સરોવર ભરાય, રજ કરીને આખો પહાડ બની જાય, ફૂલ ફૂલ ખીલીને આખું સ્વર્ગીય ઉદ્યાન બની જાય. સવારની પ્રાર્થના આવી હોવી જોઈએ, ગૌરવપૂર્ણ. પૂર્ણમદા પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવોમ શિવોમ. એ સવારની પ્રાર્થના. અને એ હોશમાં, એ ઉત્સાહમાં, એ ઉમંગમાં, એ આત્મગૌરવમાં આખો દિવસ કામ કરો. પણ રાતના ભગવાન પાસે બેઠા ત્યારે હાથ જોડીને કહો કે ભગવાન હું આમ કરીશ, તેમ કરીશ. એ બધું બોલ્યો, એ મારો અવિનય હતો, મને માફ કરજે. અવિનય મપનય વિષ્ણુ દમય મન વિષય સમય મૃતૃષ્ણામ. બધી મૃતૃષ્ણાઓ હતી, એ મારો અહંકાર હતો, કાઢી નાખે અને માણસ સૂઈ જાય. સવારે ઉઠીને ઉત્સાહથી કામ કરો, રાતે સમર્પિત કરીને શાંતિથી સૂઈ જાઓ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. ઈશ્વર આપણને નિમિત્ત બનાવે છે, કેટલું મોટું સૌભાગ્ય છે. એક શ્રીમંત માણસ ગુજરી ગયો, એના 3 દીકરાઓ હતા, બધી સંપત્તિનો વિભાગ કરી ગયો. તેમાં એક ગરબડ થઈ. એની પાસે 17 ઊંટ હતા. તો એણે કીધું કે મારો સૌથી મોટો છોકરો છે, એને અડધા ઊંટ આપી દેવાના, હાફ 50%. બીજા નંબરનો છે એને 3જા ભાગના ઊંટ આપવાના, અને 3જા નંબરનો છે એને 9મા ભાગના આપવાના. હવે 17ના 2 ભાગ થાય કેમ? એક ઊંટને કાપવો પડે. ત્યારે 17ના 2 ભાગ પણ ન થાય, 3 ભાગ પણ ન થાય, અને 9 ભાગ પણ ન થાય. કોયડો ગૂંચવાઈ ગયો, બધા મૂંઝાઈ ગયા. ગામ આખું ભેગું થયું, કોઈનું મગજ કામ ન કરે. એટલામાં એક ફકીર કોઈ બીજા ગામથી નીકળ્યો, બિચારો પ્રવાસ કરતો હશે, જતો હતો ઊંટ ઉપર. લોકો બોલાવ્યો, અહીંયા આવો, અહીંયા આવો. આવ્યો, ઉતર્યો, શું છે, કંઈક સોલ્યુશન કરી આપો, અમારા ગામમાં અગવડ છે. કોઈનું મગજ કામ નથી કરતું. અને લખનાર માણસ કંઈ મૂર્ખો નહીં હતો, વિદ્વાન હતો, સારો હતો, સમર્થ હતો, શ્રીમંત હતો. પણ આવા ભાગ પાડ્યા એને. 17 ઊંટ છે ને કે છે એકને બીજા ભાગના આપી દો, એકને 3જા ભાગના આપી દો, એકને 9મા ભાગના આપી દો. કેવી રીતનું કરવાનું? એને જોયું, વિચારી લીધું, ઓલ રાઈટ. એને પોતાનું ઊંટ એમાં ઉમેર્યું. 17 ને 18 થયા. હવે અડધા 9 આપી દો આને, અપાઈ ગયા. 3જા ભાગના 6 આપી દો આને, અપાઈ ગયા. 9મા ભાગના 2 આપી દો આને. તો એકને 9, એકને 6, એકને 2, 17 થયા. પાછો બેસીને ચાલે ગયો 18મો લઈને. સોલ્યુશન તે આપી શકે જે પોતાનું ઊંટ જોડવા તૈયાર છે. આપણે આપવું કશું નથી ને સોલ્યુશન્સ કરવા છે, ના થાય. સ્નેહ હોય, સમજદારી હોય, ત્યાં સેતુ બંધાય છે. તેથી સમજદારીનો વિજય છે. અહંકાર, આગ્રહ, રાગદ્વેષો, ટાંટિયા ખેંચ મનોવૃત્તિ કોઈના ફાયદામાં નથી. છોડી દો. અરે કોઈ આપણા માર્ગમાં કાંટા વેરે ને એના માર્ગમાં પુષ્પ વેરો. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પણ પુષ્પ એના માર્ગમાં વેરીશું. બરાબર આ જ કબીર કે છે.
જો તોકો કાંટા બોવે તોકો બોતું ફૂલ, તોકો ફૂલી ફૂલે વાકો સૂલી શું, કાંટા વાવશે તે કાંટા પામશે, ફૂલ વાવશે તે ફૂલ વાવશે. આપણે એના જેવા શા માટે થઈએ? આ એક સામાન્ય સમજણ આવે ને, આપણું જીવન સુધરી જાય, આપણે તરી જઈએ, આપણે મુક્ત થઈ જઈએ, આપણે હળવા થઈ જઈએ. તેથી જ્યાં જવું ત્યાં સેતુ બાંધવાની ભાવનાથી જવું. આજે સવારની આવી જ એક મિટિંગમાં જઈ આવ્યો, બહુ સરસ કામ હતું. મને મેં કીધું એ લોકોને કે અહીંયા હું તીર્થયાત્રામાં આવ્યો હું લાગુ છે, કારણ કે આવા સંકલ્પો બહુ ઓછા હોય છે. બહુ સારા સંકલ્પો હતા. સમાજની અંદર આગળ વધતા જાઓ, અહંકારને દફન કરો, આવું એક વાક્યતા લખેલું હતું. રાગદ્વેષ છોડી દો, અહંકાર દફનાવી દો, એટલે કામ તમારું સહેલું થઈ જાય અને બધું જોડાતું જાય. સૂત્ર છે ને, એમાં માળાના મણકા જોડાયેલા હોય. આપણે બધા જ મણકાઓ છીએ, વચ્ચે ભગવાનનું સૂત્ર આવી જાય ને તો સરસ માળા બનશે. તેથી કોઈ પણ કાર્યમાં પ્રમુખ થવાની હોશ ન રાખો. ભગવાન પ્રમુખ છે અને હું એના સેવક તરીકે કામ કરું છું. જે છત્રપતિ શિવાજી મહારાજે રામદાસને કીધેલું, તમને મેં રાજ્ય આપ્યું, રામદાસ કે મેં લીધું, પણ હવે આવ્યું છે, હવે તું પાછું કર, હવે રાજા તરીકે નહીં, મારા સેવક તરીકે. તેમ જે માણસ ભગવાનને કહી શકે કે મને ગમે એટલી પોસ્ટ મળી છે પણ હું તારો સેવક છું, અને એ સેતુ સર્જી શકશે, અને કોઈ દિવસ અગવડ નહીં આવે, અને આવશે તો ભગવાને અગવડ દૂર કરશે, એવી ખાતરી ભગવાને આપેલી છે. ત્યારે દિવાલ બને છે અહંકારથી, દિવાલ બને છે આગ્રહોથી, દિવાલ બને છે જિદ્દથી, દિવાલ બને છે સ્વાર્થથી, દિવાલ બને છે રાગદ્વેષથી, દિવાલ બને છે તેજોદ્વેષથી, અને સેતુ બને છે પ્રેમથી, ત્યાગથી, બલિદાનથી, સમજદારીથી, જતું કરવાની વૃત્તિથી. એ જેટલું કરશે એટલું માણસ મહાન કહેવાશે. ત્યારે આવી બધી મહાનતા આપણા પોતાના જીવનમાં પ્રગટવી જોઈએ. આ વિસન્મતિ આપણને સાંપડે એવી પરમાત્માના ચરણે પ્રાર્થના કરીશ. આવતીકાલે પાછા આવશું અને આવતીકાલના વિષયનું ચિંતન કરશું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ વાપ્નુયાત.